નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીની આરતી કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા 30 જેટલા કામદારોને વહેલી સવારે ટેમ્પોમાં બેસાડીને લઈ જતા ટેમ્પો પલટી ખાતા 30 કામદારોને ઈજા પહોંચી હતી। ઝઘડિયા જીઆઈડીસીમાં આરતી કંપનીમાંથી કોન્ટ્રાક્ટરના કામદારોને પરત લાવતા ટેમ્પો અચાનક પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં 30 જેટલા કામદારોને નાની મોટી ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। ઝઘડિયા જીઆઈડીસીમાં આરતી કંપનીમાંથી કોન્ટ્રાક્ટર દ્વારા તેમના 30 જેટલા કામદારોને ટેમ્પામાં પરત લઈ જવાતા હતા। તે દરમિયાન બ્લેક રોઝ કંપની પાસેના વળાંક પાસે ટેમ્પા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો પલટી મારી ગયો હતો। અકસ્માતની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ટેમ્પા સવાર કામદારને બહાર કાઢ્યા હતા। અંદાજિત 30 જેટલા કામદારોને નાની મોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતની જાણ થતા ઝઘડિયા જીઆઈડીસી પોલીસનો કાફલો દોડી આવી તપાસ હાથ ધરી હતી। ભરૂચ જિલ્લાની શાળામાં વાહનો લઈને જતા વિદ્યાર્થીઓ અને અન્ય વાહન ચાલકોને હવે શાળાના કમ્પાઉન્ડમાં જ વાહનો પાર્ક કરવાનો એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। શાળાના વિદ્યાર્થીઓને આવવા જવા માટે ઉપયોગમાં લેવામાં આવતા ટ્રાન્સપોર્ટેશન વાહનોના અયોગ્ય પાર્કિંગના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાતી હોવાના પગલે જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે। કલેક્ટર દ્વારા રોડ સેફટી સમિતિની બેઠકમાં શાળાના વાહનો માટે યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા કરવાની કડક સૂચના આપવામાં આવી છે, જે અંતર્ગત જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા દરેક શાળા સંચાલકોને પરિપત્ર પાઠવવામાં આવ્યો છે। જેમાં જણાવ્યા અનુસાર શાળાના બસ, વેન તથા અન્ય વાહનો ઘણી વખત શાળાના કેમ્પસની બહાર જાહેર માર્ગ ઉપર પાર્ક કરવામાં આવતા હોવાથી સામાન્ય જનતા તેમજ વિદ્યાર્થીઓને અવરજવરમાં મુશ્કેલી પડે છે। ખાસ કરીને શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સવાર અને સાંજના સમયમાં ટ્રાફિક જામની સમસ્યા વધુ ગંભીર બની રહી છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ તેમના ટ્રાન્સપોર્ટેશન વાહનો માટે શાળાના કેમ્પસની અંદર અથવા જાહેર માર્ગને નડતર ન થાય તેવી યોગ્ય જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા સુનિશ્ચિત કરે। સાથે સાથે વિદ્યાર્થીઓને મૂકવા તથા લેવા આવતા વાલીઓને પણ વ્યવસ્થિત રીતે વાહન પાર્ક કરવા અને ભીડ ન કરવા માટે માર્ગદર્શન આપવાનું રહેશે। આ સૂચનાઓના પાલન માટે અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે। જો કોઈ શાળા દ્વારા નિયમોનું પાલન કરવામાં નહીં આવે તો તેમના વિરુદ્ધ નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે। માર્ગ સલામતીને ધ્યાનમાં રાખી અને તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે કે તેમની શાળાઓમાં કોઈને કોઈ ટ્રાન્સપોર્ટેશન દ્વારા અથવા તો વાહનો લઈને આવતા બાળકો શાળાના કેમ્પસમાં જ પોતાનું વાહન મૂકે અને બહારના જે વાહનો છે, રિક્ષા કે વાન, તે પણ શાળાની કેમ્પસની અંદર જ બાળકોને ઉતારે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે। જો શાળાના કેમ્પસમાં શક્ય ન હોય તો બહારના રોડ ઉપર ઉતારી અને તાત્કાલિક રિક્ષા કે વાન રવાના થઈ જાય અને એ રીતે રોડ પરની આવાગમન ખોરવાય નહીં તે સુનિશ્ચિત કરવા શાળાઓને સૂચના આપવામાં આવી છે। ભરૂચના દહેજ ખાતે નર્મદા નદી અને દરિયાના સંગમ સ્થળે પરિક્રમાવાસીઓને બે બોટ વચ્ચે જોખમી રીતે નાના પાટિયા મૂકીને પસાર થવાનો વારો આવ્યો છે। ભરૂચના દહેજમાં નર્મદા પરિક્રમાવાસીઓ બે બોટ વચ્ચે પાટીઓ મૂકી જોખમી રીતે અવરજવર કરી રહ્યા છે। જેટી નજીક પાણી ન હોવાથી બોટ પહોંચી શકતી નથી, જેના કારણે આ સમસ્યાનું નિર્માણ થઈ રહ્યું છે। નર્મદા પરિક્રમાના દક્ષિણ તટ ઉપરના અંતિમ પડાવ એવા શ્રી રેવા સંગમ તીર્થધામ વમલેશ્વરથી હોડી દ્વારા સામે કાંઠે ઉત્તર તટે આવેલા મીઠી તલાઈ ખાતે પરિક્રમાવાસીઓને ઉતારવામાં આવે છે, પરંતુ ઉત્તર કાંઠે આવેલ નર્મદા પરિક્રમાની જેટી આગળ આશરે 10 થી 15 ફૂટ જેટલું પુરાણ થઈ જવાથી મોટી ટ્રોલર બોટને તરવા માટે જરૂરી 6 થી 8 ફૂટની ઊંડાઈ પખવાડિયાના આથમથી 12 સુધી દિવસના પાણી ઓછા રહેતા મળતી નથી, જેના કારણે પરિક્રમાવાસીઓથી ભરેલી બોટ કિનારાની જેટી સુધી પહોંચી નથી શકતી। ગત વર્ષના સાપેક્ષમાં આ વર્ષે પુરાણ વધવાથી સમસ્યા વધી છે। આ વર્ષે 4 થી 5 વખત આવી બાધા ઉભી થતા પરિક્રમાવાસીઓને લાકડાના પાટિયાના સહારે જીવના જોખમે પસાર કરવામાં આવે છે। આ અંગે હોડી ઘાટના સંચાલકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરી છે કે પરિક્રમાની જેટી આગળ ડ્રેજિંગ કરીને ખાડીની ઊંડાઈ વધારવામાં આવે, જેથી મોટી બોટો કિનારા સુધી લાગી શકે અને તે થાય તે દરમિયાન વચગાળાના વિકલ્પ રૂપે રોરો ફેરીની જેટી પર બોટ લંગારવાની કાયમી મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરી છે। અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામની હદમાં આવેલ સર્જન ટાવર બિલ્ડિંગમાં મેન્ટેનન્સ ચૂકવવા છતાં સુવિધા ના મળતા રહીશો રોષે ભરાયા હતા। અંકલેશ્વરના ભડકોદરા પંચાયતની હદમાં આવેલ સરગમ ગ્રુપના સર્જન ટાવર બિલ્ડિંગમાં નિયમિત મેન્ટેનન્સ ચૂકવવા છતાં મૂળભૂત સુવિધાઓ ન મળતા ફ્લેટ ધારકોમાં ભારે રોષ ફેલાયો છે। 8 માળના 3 બિલ્ડિંગમાં રહેતા અનેક ફ્લેટ ધારકો દર મહિને ₹700 મેન્ટેનન્સ તરીકે રેમેજિંગ બિલ્ડિંગ ગ્રુપને ચૂકવે છે, છતાં પણ બિલ્ડિંગ મેનેજમેન્ટ દ્વારા છેલ્લા 6 થી 7 મહિનાથી વીજ કંપનીમાં કોમન વીજ બિલ ભરવામાં ન આવતા વીજ કનેક્શન કપાઈ ગયું હતું। પરિણામે ફ્લેટ ધારકોને પાણી, લિફ્ટ તથા લાઇટ જેવી મૂળભૂત સુવિધાઓ વિના રહેવાની ફરજ પડી છે।
પરિસ્થિતિથી કંટાળીને ગત રાત્રે ફ્લેટ ધારકો દ્વારા ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ફ્લેટ ધારકોના જણાવ્યા મુજબ તેઓએ વારંવાર બિલ્ડરોનું પણ આ વિષયમાં ધ્યાન દોર્યું છે. જો કે ન તો બિલ્ડર કે ન તો મેન્ટેનન્સ ઉઘરાવવાની જવાબદારી લેનાર એજન્સી આ વિષય પર ધ્યાન આપી રહી છે, જેને લઈ ન છૂટકે આ સમસ્યાનો ઉકેલ લાવવા હવે મીડિયા સમક્ષ આવવું પડ્યું છે. અને જો આગામી દિવસોમાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો સંબંધિત विभागों में फरियाद करने की चिमकी उच्चारी थी. मेरा नाम परमजीत सिंह है. अभी 2-3 साल से मैं इसी अपना सर्जन टावर बिल्डिंग में रह रहा हूँ, ए बिल्डिंग में. तो अभी जो करंटली अभी चालू है ये, तो करंटली अभी रनिंग में था. तो उसमें क्या था कि थोड़े टाइम पहले बिल्डिंग वाइज इन्होंने मेंबर सेलेक्ट किए थे जो कि मेंटेनेंस कलेक्ट कर रहे थे. आफ्टर दैट उन्होंने क्या किया कि रेमेजिन ग्रुप आया, तो उन्होंने ये पूरा का पूरा जो मेंटेनेंस का था उन्होंने अपने हैंड ओवर में ले लिया. और जितने भी बंदे लोग इधर रहते थे उनके साथ उन्होंने रखा कमिट किया कि हम लोग जितना भी बंदों से मेंटेनेंस लेंगे वो हमारी हेडेक है, हम लोग ही प्लस रहेगा या माइनस रहेगा, और जो मेंटेनेंस नहीं देगा उससे हम लोग रिकवर करवाएंगे. ऐसा उन लोगों ने सभी के साथ कमेंट किया. और उसके अलावा उन्होंने और भी काफ़ी ज़्यादा प्रॉमिस किया था कि हम बच्चों के लिए प्ले ग्राउंड बनाएंगे ताकि बच्चों खेलने के लिए अच्छा लगे. लेकिन अभी जो जितना भी अंडर कंस्ट्रक्शन चालू है, इधर रेती पड़ा हुआ है, सीमेंट पड़ा हुआ, जो बच्चे लोग खेलते हैं, तो अभी लाइट्स भी ड्यू टू मेंटेनेंस लोगों ने भरा, आधों ने नहीं भरा. और जो भरे हुए हैं वो लोग तो ऑलरेडी सफ़र कर ही रहे हैं, और लेकिन जिन लोगों ने नहीं भरा उनसे उन्होंने कलेक्ट किया नहीं है. तो वो भी रीज़न है. और दूसरा क्या है कि अपने इधर बिल्डिंग्स में जीबी वाला मीटर कट करके ले गया है, जिसकी वजह से ए और बी बिल्डिंग वालों को काफ़ी ज़्यादा पानी की प्रॉब्लम हो रही है, लिफ्ट की प्रॉब्लम. आपको पहले कुछ बताया था या नोटिस दिया था कि लाइट बिल कट? नहीं, ऐसा उन्होंने कोई नोटिस नहीं दिया. अभी सडनली जब कोई बात करने के लिए उनसे गए तो उन्होंने सीधा हाथ खड़ा कर दिए कि हमारे अभी जो इसका जो रिसेंटली मंथ का जो मेंटेनेंस लोगों ने दिया है, उसके बाद उन्होंने अपना ये हैंड ओवर जो बिल्डर है उसको दे दिया है. अभी वही इसको करता रखेंगे. અંકલેશ્વર જીઆઈડીસી માં એલસીબી પોલીસે બડગોદરા ગામની ગુરુકૃપા મેટલ નામના ગોદાઉનમાંથી બિલ વિનાનો કોપરનો જથ્થો ઝડપી લીધો હતો. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં એલસીબી ભરૂચ દ્વારા મિલકત સંબંધી ગુનાઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બડકોદરા ગામની હદમાં આવેલ રોશની એસ્ટેટ સ્થિત ગુરુકૃપા મેટલ નામના ગોડાઉનમાં બિલ વગરનો શંકાસ્પદ કોપર તથા કેબલ વાયરનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમીના આધારે તપાસ કરવામાં આવી હતી. એલસીબી ટીમે પંચો સાથે ગોડાઉનમાં તપાસ કરતા કોપર વાયર, કેબલ, પાઇપના ટુકડા સહિત કુલ 300.550 કિલોગ્રામ શંકાસ્પદ કોપર જથ્થો મળી આવ્યો હતો, જેની કુલ કિંમત અંદાજે રૂપિયા 2,64,747 ગણવામાં આવી છે. ઉપરાંત એક મોબાઈલ ફોન કિંમત 10,000 પણ કબજે કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન ગોડાઉન માલિકે મોહમ્મદ મુસદ્દિક, મોહમ્મદ રફીક પઠાણ સહિત 3 ઇસમો હાજર મળી આવ્યા. પૂછપરછ દરમિયાન કોપરના જથ્થા અંગે કોઈ ખરીદી વેચાણના બિલ કે આધાર પુરાવા રજૂ ન કરી શકતા સમગ્ર મુદ્દામાલ બીએનએસએસ કલમ 106 મુજબ કબજે કરવામાં આવ્યો છે. અંકલેશ્વર ઓએનજીસી ઓફિસ ખાતે આતંકવાદી ઘૂસી જતા તેનો બચાવ કેવી રીતે કરવો તે અંગે મોકડ્રીલ યોજાઈ હતી. અંકલેશ્વર ઓએનજીસી ઓફિસ ખાતે આતંકવાદી ઘૂસણખોરી અંગે મલ્ટી એજન્સી દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બરોડા, એનડીઆરએફ, સીઆઈએસએફ, ઓએનજીસીની સિક્યુરિટી સહિતની એજન્સીઓએ ભાગ લીધો. અંકલેશ્વર ઓએનજીસી ઓફિસ ખાતે બરોડા એનડીઆરએફ યુનિટ, સીઆઈએસએફ, અંકલેશ્વર ઓએનજીસી સિક્યુરિટી, એસઓજી પોલીસ, ઓએનજીસી ફાયર વિભાગ અને મેડિકલ ટીમના સંયુક્ત ઉપક્રમે આતંકવાદી ઘૂસણખોરી અંગે એક મોકડ્રીલનું આયોજન હતું, જેમાં આતંકવાદી ઘૂસણખોરીના દ્રશ્યો, ઓફિસમાંથી કર્મચારીઓને તાત્કાલિક બહાર કાઢી એક સ્થળ ઉપર એકત્રિત કરવા, આતંકવાદીઓની ધરપકડ તેમજ ઘાયલોની પ્રાથમિક સારવાર સહિત મોકડ્રીલમાં દર્શાવવામાં આવ્યું. આ મોકડ્રીલ ઓએનજીસીના એસેટ મેનેજર જેએન સુખનંદનના દેખરેખ હેઠળ યોજાઈ હતી. આ મોકડ્રીલ દરમિયાન અંકલેશ્વર ઓએનજીસીના જીજીએમ હેડ શશિકાંત કુમાર, એનસીઆરએફ બરોડા યુનિટના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ યોગેશ કુમાર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. नमस्कार. सिक्योरिटी अवेयरनेस वीक 2025 के तहत ओएनजीसी जो है 13 दिसंबर से 19 दिसंबर तक ये वीक जो है ये ऑर्गेनाइज किया हुआ है. ये बेसिकली हमारा जो प्रिपेयरनेस होता है ये चेक करने के लिए बहुत ही इंपॉर्टेंट चीज़ें हैं. और इस बार हमने कंबाइंड मॉक ड्रिल का आयोजन किया है, जिसमें सारी स्टेट एजेंसीज हमारे सिक्योरिटी, मेडिकल एंड फायर सर्विसेज के साथ एंगेज है. और ये एक्चुअल सिचुएशन को टैकल करने के लिए बहुत ही ज़रूरी होती है. एंड इस बार भी ये मॉक ड्रिल हो चुका है, जिसका परफॉर्मेंस बहुत ही अच्छा रहा है और इसमें कोई लैप्सेस ऑब्जर्व नहीं गई है. और ये जो आने वाले कभी ऐसी सिचुएशन होती है उसको हैंडल करने के लिए बहुत ही फ्रूटफुल होता है. आज ओएनजीसी और 6 बटालियन एनडीआरएफ हेडक्वार्टर दोनों ने मिलकर के आज मॉक ड्रिल का आयोजन किया. इसमें सभी संस्थाओं ने भाग लिया, जिसमें कि यदि इसी कभी भी कोई प्रकार की कंटीजेंसी होती है
तो उसमें क्या क्या चीज़ फॉलो करते हैं, सीक्वेंस ऑफ एक्शन क्या होता है, कौन कौन सी टीम भाग लेती है और उस कंटीजेंसी को कैसे एवेक्यूएट करते हैं, ये सब चीज़ें आपस में बताई गई और चेक की गई और पाया गया कि सभी टीमों ने जो है बढ़ चढ़ के हिस्सा लिया और सभी ने जो है टाइमली अच्छा रेस्पॉन्स किया और सभी को जो है जो थ्रेट था उसको न्यूट्रलाइज टाइमली किया और उसको जो है एवेक्यूएट किया, जो विक्टिम फंसे हुए थे, और बाकी उनको हॉस्पिटलाइज कर दिया गया। અંકલેશ્વર શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે ઉપર વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો અંત લાવવા માટે પાલિકા દ્વારા પેવર બ્લોક રસ્તા ઉપર નાખવામાં આવી રહ્યા છે। અંકલેશ્વરના રાજમાર્ગ ઉપર લાંબા સમયથી ચાલતી ટ્રાફિક જામ અને ખરાબ માર્ગની સમસ્યા હલ કરવા નગરપાલિકાએ પેવર બ્લોક બેસાડવાની કામગીરી શરૂ કરી છે। નાગરિકોને પડતી હાલાકી દૂર કરવા માટે આ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે। શહેરના સેલારવાડથી તલાવિયાવાડ સુધીના મુખ્ય માર્ગ ઉપર મજબૂત પેવર બ્લોક બેસાડવામાં આવી રહ્યા છે। માર્ગની બિસ્માર હાલત અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને નગરપાલિકાએ તાત્કાલિક પગલાં લીધા છે। આ માર્ગ ઉપર 80 ટન સુધીનો ભાર સહન કરી શકે તેવા ઉચ્ચ ગુણવત્તાવાળા પેવર બ્લોકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। સાથે સાથે રોડનું લેવલ અંદાજે 12 ઇંચ ઊંચું કરાયું છે, જેથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા ટળી શકે અને માર્ગ વધુ ટકાઉ બની રહે। નગરપાલિકા કારોબારી ચેરમેન નિલેશ પટેલે નાગરિકો તથા વાહન ચાલકોને કામગીરી દરમિયાન સહયોગ આપવા અપીલ કરી છે। હાલ એક તરફનો માર્ગ આગામી 3 દિવસમાં પૂર્ણ થવાની શક્યતા છે, જ્યારે બાકીના અંદાજે 200 મીટર માર્ગનું કામ પૂરું થવામાં 10 થી 15 દિવસનો સમય લાગશે। क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट, ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વર નગરપાલિકા સેનેટરી વિભાગ દ્વારા ગંદકી ફેલાવનાર દુકાનદારો, લારી ગલ્લા અને પાથરણાવાળાઓને નોટિસ ફટકારી દંડ વસૂલ કરવામાં આવ્યો છે। અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાના માર્ગદર્શન હેઠળ સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહેડા અને સેનિટેશન સુપરવાઇઝરોની સમગ્ર ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારના દુકાનદારો, લારી ધારકો, પાથરણાવાળાઓને ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 192 હેઠળ અત્યાર સુધીમાં કુલ 504 ઇસમોને નોટિસ આપવામાં આવી, જે તે દુકાનદારોને દુકાનની આજુબાજુ ગંદકી ન કરવા બાબતે તેમજ દુકાનમાં ફરજિયાત ડસ્ટબિન રાખવા બાબતે અને 120 માઇક્રોનથી પાટડી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અંગે રૂબરૂમાં
માં સ્થળ ઉપર જઈને તાકીદ કરવામાં આવી હતી. જો આ નોટિસ આપ્યા બાદ પણ દુકાનદારો કે લારીવાળા આપેલ સૂચનાઓનું પાલન કરવામાં ન આવે તો નગરપાલિકાના સેનિટેશન સુપરવાઇઝર દ્વારા સ્થળ ઉપર દંડ વસૂલ કરવામાં આવશે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તારીખ 1/12/2025 થી 16/12/2025 દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા ઇસમો 64 પાસેથી રૂપિયા 14,700 વસૂલ કરીને પ્લાસ્ટિક 57,500 કિલોગ્રામ જપ્ત કરવામાં આવ્યો તેમજ ગંદકી કરતા ઇસમો 51 પાસેથી 15,650 દંડ વસૂલ કરવામાં આવ્યો. આવી રીતે કુલ ઇસમો 115 પાસેથી કુલ 30,350 સ્થળ ઉપર દંડ વસૂલ કરવામાં આવ્યો. આવી રીતે શહેરના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો તેમજ જાહેરમાં ગંદકી ન કરવા વિનંતી કરાઈ છે. મધ્યપ્રદેશના દેવાસ ખાતે નેશનલ સ્તરની સોફ્ટ ટેનિસમાં ભરૂચ જિલ્લાના 3 ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યા હતા. દેવાસ મધ્યપ્રદેશ ખાતે તારીખ 10 થી 14 ડિસેમ્બર દરમિયાન યોજાયેલી નેશનલ સ્તરની સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાના ખેલાડીઓએ શાનદાર દેખાવ કરી જિલ્લાનું નામ રાષ્ટ્ર ફલક પર ઉજાગર કર્યું છે. ગુજરાત તરફથી ભાગ લેનારા ભરૂચ જિલ્લાના કુલ 14 ખેલાડીઓએ મળીને 3 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. સમગ્ર સ્પર્ધામાં ગુજરાત રાજ્યએ કુલ 4 ગોલ્ડ, 4 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. અંડર 14 ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટમાં કશ્યપ નિલેશ પટેલે ઉત્તમ રમત પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ, જ્યારે અંડર 14 બહેનોની કેટેગરીમાં ખનક શ્યામ પટેલે ગોલ્ડ મેડલ મેળવી ભરૂચને ગૌરવ અપાવ્યું. ટીમ ઇવેન્ટમાં હેમ મહેતાએ ગુજરાત ટીમ માટે ગોલ્ડ મેડલ જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ટીમ ઇવેન્ટમાં જસ દરજી, વ્રજ પટેલ અને એરિક પરમારે સમન્વય સભર રમતથી બ્રોન્ઝ મેડલ મેળવ્યો. અંડર 14 ભાઈઓમાં કશ્યપ પટેલ અને રિયાન્સ મકવાણાએ કઠિન સ્પર્ધા વચ્ચે સિલ્વર મેડલ મેળવ્યો, જ્યારે અંડર 17 બહેનોમાં જીવિકા શાહ અને ખૂબી જૈને પણ સિલ્વર મેડલ જીતી ગુજરાતની મેડલ ટેલીમાં ઉમેરો કર્યો. ભરૂચ જિલ્લાના ખેલાડીઓની આ સફળતા તેમની કઠોર મહેનત, શિસ્તબદ્ધ તાલીમ અને રમત પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પરિણામ છે. કોચ આરજી ગોહિલ, રાહુલ પાટીલ, મહિદીપસિંહ ગોહિલના માર્ગદર્શન, પરિવારજનોના સહયોગ અને જિલ્લા રમતગમત વિભાગની સુવિધાઓએ આ સિદ્ધિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિભા રાહુલ અને રમતગમત અધિકારી રાજનસિંહ ગોહિલે તમામ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવી ભવિષ્યમાં રાજ્ય, રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સફળતા માટે શુભેચ્છા વ્યક્ત કરી હતી. હું કનક પટેલ, લવલ ટેનિસ એકેડમીની પ્લેયર. હું અંડર 14 કેટેગરીમાં મધ્યપ્રદેશ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે મારી માટે સપનું પૂરું થવા જેવું હતું. આ સફળતા મારી નથી. આ સફળતામાં મારા કોચિસના માર્ગદર્શન, માતા પિતાના બ્લેસિંગ્સ અને પરિવારના સહયોગ વિના આ શક્ય નહોતું. હું મારા સ્કૂલ QSCS ને પણ આભાર માનું છું. કઈ રીતે આખી તૈયારી કરીને આખું ગેમ્સ રમીને જીતી એની માટે શું કહેશો? અમે લોકો રોજ 7 કલાક લવલ ટેનિસ એકેડમી પર પ્રેક્ટિસ કરતા હતા. ત્યાં અરાઉન્ડ 64નો ડ્રો હતો અને એમાં મારી સામે ફાઇનલ્સમાં આંધ્રપ્રદેશની પ્લેયર હતી. એ ઘણું સારું રમતી હતી, બટ મેં સારો પ્રયાસ કરીને એને 3 લવથી હરાયો હતો. તમારા જેવો સ્ટુડન્ટ છે તેને શું સંદેશો કરો? અત્યારે જ અસ્મિતા લીગ થઈ હતી લવલ ટેનિસ એકેડમી પર. એમાં ભરૂચના MLA આવ્યા હતા. એમને અમને બહુ મોટિવેટ કર્યા અને બધા જ છોકરાઓને પણ બહુ મોટિવેટ કર્યા, જેનાથી અમે લોકો આટલું સારું કરી રહ્યા છે અત્યારે. અંકલેશ્વરના વૃંદાવન બંગલોઝમાં મકાન બહાર પાર્ક મોપેડને દોર કચરો લેવા માટે આવતા ટેમ્પો ચાલકે ટક્કર મારતા નુકસાન થયું હતું. અંકલેશ્વરના વૃંદાવન બંગલોઝમાં મકાન બહાર પાર્ક મોપેડને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના ટેમ્પોએ ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું હતું. જે ઘટના બાદ સીસીટીવી કેમેરામાં કેદ થયા બાદ મોપેડ ચાલકે પાલિકા સત્તાધીશો સમક્ષ ફરિયાદ કરી હતી. આજરોજ બપોરના સમયગાળામાં અંકલેશ્વર નગરપાલિકાના ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના ટેમ્પોએ વોર્ડ નંબર 1 માં આવેલ વૃંદાવન બંગલોઝ સોસાયટીમાં કચરો ઉઘરાવવા દરમિયાન મકાનની બહાર પાર્ક કરેલ એક મોપેડને ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું હતું. જોકે તેણે મોપેડને ઉંચકી ચાલતી પકડી હતી. બાદમાં આ અંગે અજાણ મોપેડ ચાલકે જ્યારે સીસીટીવી ફૂટેજ જોયા બાદ નુકસાની કરનાર ટેમ્પો ચાલક સામે નુકસાની વળતર અંગે પાલિકા સત્તાધીશોને ફરિયાદ કરી હતી. ઝઘડિયાના આદિવાસી સમાજ દ્વારા જમીન જંગલ અંગે ગ્રામસભાને મુખ્ય અધિકાર આપવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે આજરોજ આદિવાસી અગ્રણીઓ દ્વારા ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદન આપીને આદિવાસી વિસ્તારોમાં જમીન, જંગલ અને કુદરતી સંસાધનો પર મુખ્ય અધિકાર ગ્રામ પંચાયતોમાં ગ્રામસભાઓને આપવામાં આવે તેવી માંગ કરી હતી. ભારતના રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ અને ગુજરાતના રાજ્યપાલને ઉદ્દેશીને આપવામાં આવેલા આવેદનમાં જણાવાયું હતું કે બંધારણની 5મી અનુસૂચિ સાથે સાથે પૈસા અધિનિયમ 1996 અને વન અધિકાર અધિનિયમ 2006 મુજબ આદિવાસી વિસ્તારોમાં જમીન, જંગલ અને કુદરતી સંસાધનો પર મુખ્ય અધિકાર ગ્રામસભાને આપવામાં આવ્યો છે. છતાં વાસ્તવિકતા એ છે કે હજુ પણ આદિવાસી વિસ્તારોમાં આ બાબતે જંગલ ખાતાનું નિયંત્રણ છે. આવેદનમાં વધુમાં જણાવ્યા મુજબ ગ્રામ પંચાયતોની ગૌચર જમીનમાં જંગલ ખાતા દ્વારા વનીકરણ કરી વાડ બનાવી લેવાતી હોય છે અને આમ કરીને ગૌચરની જમીનો પર જંગલ ખાતા દ્વારા હક કરી લેવામાં આવતો હોય છે. આદિવાસી લોકોના પરંપરાગત ચાલ્યા આવતા વન ઉપયોગમાં બાધા આવે છે અને જીવન નિર્વાહમાં અવરોધ ઉભો થાય છે તેમજ વિકાસલક્ષી કામોમાં વિલંબ થાય છે. આમ જણાવીને આદિવાસી વિસ્તારોમાં ગૌચરની જમીનો પર જંગલ ખાતાનું નિયંત્રણ દૂર કરીને ગ્રામસભાઓને અસરકારક અને વાસ્તવિક સત્તા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ઉપરાંત આ બાબતને લઈને અંબાજીના પાડલિયા ગામે બનેલ ઘટનાનો અગ્રણીઓએ ઉલ્લેખ કર્યો હતો. આજે તમે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને સંબોધીને પ્રાંતસિંહને આવેદનપત્ર આપ્યું છે. અમારી માંગ એ છે કે બંધારણની 5મી અનુસૂચિ વિસ્તારમાં જે ફોરેસ્ટ ખાતું છે એ નિયંત્રણ દૂર કરી ગ્રામસભાને પાવર સોંપવામાં આવે. કારણ કે હાલમાં જ દાદાની અંદર પાદરિયા ગામમાં જે ઘટના બની છે બિલકુલ અસંવિધાનિક રીતે આ કૃત્ય કરવામાં આવ્યું છે અને ખાસ કરીને અત્યારે જે ગ્રામ પંચાયતો છે ગ્રામ પંચાયતોની અંદર પણ જે ગોચર જમીનો છે ગોચર જમીનોની અંદર ફોરેસ્ટ વિભાગ વનીકરણ કરી અને એને ફેન્સિંગ કરી દેવામાં આવે. ગામના જે મૂંગા ઢોર છે એ ઢોર ક્યાં ચરવા જવાના એ રીતના એ લોકો કબજો કરી લે છે અને ત્યારબાદ એ લોકો કહે છે કે આ ફોરેસ્ટની જમીન છે, પરંતુ એ બિલકુલ અસંવિધાનિક અને બિલકુલ કાયદાના વિરુદ્ધમાં છે, જેના વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર અમે આપવા આવ્યા છે. આજે દાતાની અંદર જે ઘટના બની છે એ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. આદિવાસી સમાજના લોકો એમની સાથે પરામર્શ કરવા ગયા અને એમને નોટિસ આપ્યા વગર ગ્રામસભાની પરમિશન નથી લીધી, નોટિસ નથી આપ્યો, છતાં પણ જે ફોરેસ્ટ વિભાગ એક ગુંડાની વેશમાં આદિવાસીઓને જમીનો લૂંટવા માટે, એમના ઘરો તોડવા માટે ગુંડાના વેશમાં જ ગયા હતા એવું જ અમે માનીએ છીએ. કારણ કે તમે સંવિધાનના દાયરામાં ચાલતા નથી, સંવિધાનને માનતા નથી. સુપ્રીમ કોર્ટના ઘણા આદિવાસી સમાજના તરફેણમાં જજમેન્ટ છે, વેદાંતા જજમેન્ટ છે, લોકસભા અને વિધાનસભા સબથી ઊંચી ગ્રામસભા અને 1988 કે રામારેડ્ડી જજમેન્ટમાં એવું કીધેલું છે કે અનુસૂચિત ક્ષેત્રમાં સરકાર એક સામાન્ય વ્યક્તિ છે. આમોદ શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે પર પડેલા ખાડામાં ટ્રક ફસાતા સહેજ માટે મોટો અકસ્માત થતા બચી ગયો હતો. આમોદ શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 પર આજે સવારે એક અકસ્માત સર્જાયો. બચ્ચો કા ઘર સામે મુખ્ય માર્ગ ઉપર ઈંટો ભરેલા એક ટ્રકનું પાછળનું ટાયર રોડ પરના ઊંડા ખાડામાં ફસાઈ જતા ટ્રક એક બાજુ ધડી ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર નેશનલ હાઈવે 64 પર 32 નાડાથી ચોકડી સુધીના માર્ગની હાલત લાંબા સમયથી ખરાબ છે. આ માર્ગ ઉપર અનેક સ્થળોએ મોટા ખાડાઓ પડ્યા છે, જેના કારણે ભારે અને હળવા વાહનોને મુખ્ય માર્ગને બદલે સર્વિસ રોડનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે. આજની ઘટનામાં પણ ઈંટો ભરેલો ટ્રક સર્વિસ રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. બચોકા ઘર નજીક સમ પાસેથી ટ્રક ફરી મુખ્ય માર્ગ પર પ્રવેશ કરી રહ્યો હતો ત્યારે ડિવાઈડર પાસે આવેલા ઊંડા ખાડામાં તેના પાછળનું ટાયર ફસાઈ ગયું. ખાડો ઊંડો હોવાથી ટ્રકને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જોકે સદનસીબે ટ્રક પલટી ખાતા બચી ગયો અને કોઈ જાનહાની નથી થઈ. અકસ્માતના કારણે હાઈવે પર થોડા સમય માટે વાહન વ્યવહાર ધીમો પડ્યો અને ટ્રાફિકની ગતિ અસ્થિર બની હતી. જોકે બાદમાં પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય બની ગઈ. સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકો દ્વારા માર્ગના તાત્કાલિક સમારકામની માંગ કરવામાં આવી છે. તેમની અપીલ છે કે ભવિષ્યમાં આવા અકસ્માતો અને સંભવિત જાનહાનિને ટાળવા માટે માર્ગનું સમારકામ ઝડપથી હાથ ધરવામાં આવે. આ સાથે આમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.